જય બજરંગબલી. જ્યાં અમારું નવું વિલેજ છે, જ્યાં હું આવી ને પહેલાં હું જ્યાં મૂવ થઈ હતી ને એમાં નથી મજા આવતી, ગમે એવું જ નહોતું, જરાય એટલે જરાય. પછી આ 1 મહિનામાં 2 વાર મૂવિંગ કર્યું મેં. હવે લાસ્ટલી જો અહીંયા થોડુંક સેટલ ફીલ થાય જ ધીમે ધીમે. વસ્તુ બધી આમ જગ્યાએ પડતી આવે છે, જેટલું ટેન્શન હતું એમાંથી થોડું ઓછું થયું. પછી હું કે ફરવાન જઈશ, અહીંયા કંઈ નવી જગ્યાએ એક્સપ્લોર કરીશ તો એના વિડીયો બનાવીશ. અત્યારે વાગ્યા સવારના 8:15 જેવું થયું છે. કહેવાનો જ સમર છે અત્યારે. હમણાં 2-3 દિવસથી આટલી ઠંડી પડે છે. આ વિલેજમાં હું આવી અહીંયા સેટલ થઈ તો મને હવે થોટ આવતો હતો કે ભગવાને તમારા માટે જે ડિસાઈડ કર્યું હોય ને એને આ તમને પહોંચાડ્યા જ પાર રહે. પ્રોસેસ આપણને ગમે એવી લાગે. મને જો ને કેવું થતું હતું કે મારું આટલા ટાઈમથી ઘર હતું ને નથી મૂકવું ને, એમ કે તમને ગમે એટલો પ્રોસેસમાં તકલીફ થાય, દુઃખ થાય, પીડા થાય, તો એ ભગવાને અગર ડિસાઈડ કરેલું છે કે તમને એ અહીંયા પહોંચાડશે તો અહીંયા પહોંચાડીને જ રહેશે. એટલે જો આઈ થિંક કે મારા નસીબમાં અહીંયા આવવાનું લખ્યું જ હતું તો હું ગમે એટલું કરી દત, આવું જ પડે. એટલે બહુ બધી વખત આપણે પ્રોસેસ ચાલતી હોય કંઈક ત્યારે આમ દુઃખ થાય, પણ આઈ થિંક કે જ્યારે બધું થઈ જાય ત્યારે થોડુંક એમ થાય કે આ ઓકે, જે થયું બરાબર છે. મારે રોડ ક્રોસ કરવો પડશે તો રોડ ક્રોસ કરી લઉં 1 જ મિનિટ. જ્યાં અહીંયા જેવા ક્રોસ કરીને સામેની સાઈડ જવાની છે. અહીંયા રાઉન્ડ અબાઉટ ને એટલા મોટા છે ને તો થોડુંક ક્રોસ કરવામાં એવું કેવરાવે ને, હજી આદત પડતી થોડીક વાર લાગશે. કેમ કે મારું તો વિલેજ છે તો એટલે ખોબા જેવડું નાનકડું. આ એમ તો મોટું છે, એટલું એ નાનું નથી, મોટું છે. અહીંયા મળી જાય છે ઘણું બધું વસ્તુ જે મારા વિલેજમાં તો જોવાય ના મળતી એમ. અને અહીંયાથી બર્મિંગમ નજીક થાય તો બર્મિંગમ તો મોટું સેન્ટર છે, તો જે જોતો હોય ઇન્ડિયન ફૂડ ને બધું આમ મળી જાય ને. એટલું બર્મિંગમ અહીંયાથી ટ્રેનમાં બેસી જાય ને તો દૂર નથી. તો જો ફાઇનલી થોડું બધું ઠેકાણે પડતું આવે. એટલે આવી જો હું વાતો કરતી હોય મારી યારે કે હાલો આ થોડુંક અઘરું લાગ્યું મને. 15-20 દિવસમાં 2 વાર ઘર ફેરવું ને એક તો મારો સામાન એટલો છે. આખું ઘર ઓલું કરીને બેઠી હતી એટલે એ લાગે કેટલા બોક્સીસ થાય, પાછું એને ભરવું યાદ રાખો ને. એમાં જો અમુક વસ્તુ ઓલી થઈ ગયા, પછી યાદ આવે જાજો સામાન હોય ને એટલે એમાંથી કંઈ મિસિંગ હોય તો આપણને ખબર ન પડે ઇન્સ્ટન્ટલી. આમ જ્યારે જોવે ત્યારે આપણને યાદ આવે કે એટલે આ તો ના નીકળ્યું. બટ એનીવેઝ ફાઇનલી હવે ભગવાન કરે કે જો આ ધીમે ધીમે કમ્ફર્ટ ઝોન બનતો જાય છે. દુઃખ થતું હોય આપણને કે કમ્ફર્ટ ઝોન છે ને અહીંયા ફાવતું હતું ને મૂકવું પડે ને, પણ હવે અમુક ટાઈમે લાઈફમાં એક્સેપ્ટન્સ સિવાય કંઈ ચોઈસ જ નહોતી હોતી એમ. અમે શીખું છું એટલા ટાઈમમાં અહીંયા આવીને. અને આઈ થિંક લાસ્ટ 4-5 યરમાં કે ભાઈ જેટલું એક્સેપ્ટ કરો ને એટલી શાંતિ રહી. જેટલું જે તમારી માથે પડ્યું એને તમે બદલવાની ટ્રાય કરો તો એટલી જ સતત પીડા રહી. એટલે ક્યારેક કંઈક મૂકવું ના હોય, આજે મારે નહોતું મૂકવું, પણ જો ભગવાનને અહીંયા મને પહોંચાડવી હશે તો એ પ્રોસેસ કરવી જ પડે બધી. મારે તો એક્સેપ્ટ કરીને કંઈ નહીં. હા, ક્યારેક થતું હતું કે ના નથી કરવું, પણ તોય ચોઈસ નથી. એટલે જો કર્યું એટલે ભગવાન જ્યાં લઈ જાય ને ઓલા નથી કહેતા કે ઓલા નદીમાં પાણીનો પ્રવાહ જે બાજુ જતો હોય ને એ બાજુ બસ આમ શરીરને ફ્રી મૂકીને પડી રહેવાય. એટલે કાંઈ ન થાય એમ. અઘરું છે પણ એકવાર થોડું આવડી જાય તો એના જેવી મજા નથી. જો હું બતાવું ટાઉન થોડુંક અહીંયાથી દેખાશે. જો આવું છે અત્યારે 8:15 જેવું થયું છે. 8:15 ઉપર રહી ગઈ. અહીંયા ઘણા બધા આમ મોટા સ્ટોર ને છે.
મારા વિલેજમાં તો 2 થી 3 નાના નાના મિની સ્ટોર હતા ને એક મોટું હલ્દી હતું, એક મોટું કોપ હતું. હા, મને યાદ આવતું હોય ક્યારેક મારું ગામ ને મારું ઘર ને, બટ થઈ લો સારું છે. અહીંયા મને એટલીસ્ટ તો એમ છે કે ગમે છે મને જવાની. પહેલાં હમણાં મૂવ થઈ હતી ને મારા ઘરે, ત્યાં તો એક વીક મને આટલું મૂંઝા ગઈ અને જરાય નહોતી મજા આવતી. એટલે પછી જોઈ ત્યાં ન મજા આવી એટલે અહીંયા આ બાજુ ભગવાને ધક્કો માર્યો. આ ગોઠવણ કરેલી હોય ને પહેલેથી, એટલે ચેન્જીસ તો જો આપણને કોઈને ના ગમતો હોય લાઈફમાં, આપણે જ્યાં હોય ત્યાંથી આગળ જતો હોય સારા ચેન્જીસ હોય તો ના વાંધો આવે, પણ જે આપણી પાસે હોય એનાથી આપણે માઇનસમાં જતા હોય તો બધા માણસોને થોડું થોડું દુઃખ થાય. પણ છેલ્લે આપણા હાથમાં પછી ખાલી એટલું જ હોય કે હાલો હરી ઈચ્છા, એ આપણને દિલથી કરતાં આવડી જાય તો થોડીક શાંતિ રહે. બાકી તો સંસાર છે, તડકો છાંયો ઉતાર ચડાવ બધું જીવનમાં આવી રાખતું હોય. થોડોક ફેઝ હોય, તકલીફ થાય, દુઃખ થાય, પણ કરવું પડે. કંઈ નહીં, મળીએ આપણે પાછા. આવી મારી વાતો હોય કે હું નહીં આવું, હું પાછો વિડીયો બનાવીશ કે ફરવા જઈશ કે કંઈ આમને વાતું કરવાનું મન થશે તો. જય બજરંગબલી.